જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું મટર પનીર. એના માટે સૌ પહેલાં આપણે બનાવી લઈએ ગ્રેવી. તો ગ્રેવી માટે અહીંયા મેં 4 થી 5 કાજુ લીધા છે અને 2 ટામેટા અને સૂકી ડુંગળી લીધી છે. તો આપણે આને રફલી ચોપ કરી લેવાની છે. આ મટર પનીર ઝટપટ બની જાય છે અને એકદમ ટેસ્ટી એવું બને છે. અને તે મોટા મોટા ટુકડામાં આપણે ડુંગળીને કટ કરી લેવાની છે. જો આપણે કાજુ ગ્રેવીમાં નાખીએ તો એકદમ મસ્ત ગ્રેવી આપણી બનતી હોય છે. અને જો તમારે કાજુ ના નાખવા હોય તો તમે સિંગદાણા પણ નાખી શકો છો, પણ એને તમારે છાલ કાઢી લેવાની. આ રીતે મોટા ટુકડામાં આપણે ડુંગળીને કટ કરી લેવાની છે. બધી ડુંગળી આપણે કટ કરી લીધી છે. હવે આપણે ટામેટાને પણ એ રીતે મોટા મોટા કટ કરી લઈશું. તો ટામેટાનો આ ભાગ તમે આ રીતે કાઢી શકો છો. ટામેટાને પણ આપણે સરસ આ રીતે રફલી કાપી લીધા છે. અને અહીંયા મેં પનીર લીધું છે. અમે ઘરે જ બનાવ્યું હતું. પનીર આપણે ઘરે બનાવીએ એટલે 1 અઠવાડિયા સુધી રાખી શકીએ છીએ, પણ એને અમુક વસ્તુની ધ્યાન રાખવાની હોય છે. તો જ્યારે પણ તમે ઘરે પનીર બનાવો તો એને આ રીતે પાણીમાં ડીપ કરીને રાખવાનું અને દર 2 દિવસે આપણે પાણી બદલી નાખવાનું હોય છે, જેથી કરીને આપણું પનીર એવું જેવું આપણે બનાવ્યું હોય એવું ને એવું તાજું જ રહે છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે અને ટેસ્ટમાં પણ બિલકુલ ફરક નહીં પડે, એવું ને એવું આપણું પનીર રહેશે. તો અમુક વાતની તમે ધ્યાન રાખો તો આપણું પનીર બિલકુલ બગડતું નથી. તો ચાલો આપણે ગ્રેવી બનાવી લઈએ. ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું. તમે અહીંયા ઘી અને તેલ બંને નાખી શકો છો અને એકલા તેલમાં પણ તમે બનાવી શકો છો, પણ મને ઘીનો સ્વાદ બહુ સરસ લાગે છે એટલા માટે હું અહીંયા ઘી નાખું છું. ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે ટામેટા અને ડુંગળી કાપીને જે રાખી છે એ નાખી દઈશું. કાજુ અત્યારે નહીં નાખીએ, કાજુ પાછળથી નાખીશું, નહીતર કાજુ બળી જશે. તો બધું આપણે આમાં નાખી દેવાનું છે. સરસ મિક્સ કરી લઈશું. અહીંયા ગરમ મસાલા નથી નાખી રહી અત્યારે. તમારે જો આખા ગરમ મસાલા નાખવા હોય તો તમે નાખી શકો છો. હું ઉપરથી નાખવાની છું, કેમ કે આપણે જ્યારે પીસીએ ત્યારે એને એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવતો હોય છે. મને ઓછો ગમે છે એટલા માટે. સરસ આપણે અને ચડવા દઈશું. નાખીને 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. ત્યાં સુધી આપણો ગ્રેવી માટેની ડુંગળી અને ટામેટા ચડે ત્યાં સુધી આપણે અહીંયા એક મસાલો તૈયાર કરીશું. તો મસાલામાં અહીંયા મેં 1 આદુનો ટુકડો, 3 લીલા મરચા અને લસણ લઈ લીધું છે 1 ગાંઠિયો. એ આપણે સરસ ખાંડી લેવાનું છે. આપણે સરસ આને ખાંડી લીધું છે. તો એક બાજુ મૂકી દઈશું અને આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો જો થોડીક કાચી છે. આપણે ડુંગળીને ટ્રાન્સપરસ થવા દેવાની છે. જો આપણે અત્યારે સરખી નહીં ચડવા દઈએ તો પછી ગ્રેવી બરાબર નહીં બને આપણી. હવે આપણે કાજુ જે લીધા છે એ નાખી દઈશું. અમે ચટણી પીસવાની જાર આવે એ લીધી છે, જેથી કરીને આપણે પાણી ના નાખવું પડે, કેમ કે જો આપણે પાણી નાખીને પીસીએ તો પછી ચડવામાં બહુ વાર લાગે છે અને છાંટા બહુ ઉડે છે. એટલા માટે આને એકદમ ઝીણું પીસી લઈશું. આપણે સરસ આ રીતે ગ્રેવી પીસી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ અત્યારથી જ એકદમ ક્રીમી દેખાય છે. તો અહીંયા આપણે પનીરના મેં આ રીતે મોટા ટુકડા કરી લીધા છે, કેમ કે આપણે પનીરને શેકવાનું છે. નાના ટુકડા કરીને આપણે શેકીએ તો બહુ વાર લાગે છે અને એટલે બધું સરસ શેકાતું નથી. એટલા માટે હું અહીંયા મોટા ટુકડામાં પહેલાં શેકીશ ને પછી આપણે આના નાના ટુકડા કરીશું. તો ચાલો પનીરને શેકી લઈએ. હવે ગેસ ઉપર આપણે લોઢી મૂકી દઈશું. આપણે પનીરને લોઢીમાં શેકીશું, કેમ કે લોઢીમાં મસ્ત મજાનું પનીર શેકાય છે. ઉપર આપણે થોડું ઘી નાખીશું. આપણે નાના ટુકડા કરીને શેકીએ એટલે બહુ વાર લાગે છે અને સરસ એટલા બધા પનીરના ટુકડા શેકાતા નથી. આપણે ટુકડા મૂકી દઈશું પનીરના. એક સાઈડથી પનીર ચડી જાય એટલે આપણે એને ફેરવી લઈશું. તમે જોઈ શકો છો આપણે મોટા ટુકડા કર્યા છે તો કેટલી મજા આવે છે. આપણને ફેરવવામાં પણ સારું રહે અને એકદમ મસ્ત પનીરનો કલર પણ સારો આવશે. તમે જોઈ શકો છો ફેરવતા જઈને સરસ પનીરને શેકી લેવાનું છે. આપણે સરસ પનીર શેકી લીધું છે. હવે આપણે પનીરને ઠંડા પાણીમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત પનીર શેકાણું છે. પછી આપણે ટુકડા કરીશું. અહીંયા આ એક તરફ પાણીમાં નાખી દેવાનું, જેથી કરીને એકદમ સોફ્ટ પનીર આપણું રહે. આપણું પનીર સરસ શેકી પણ લીધું છે અને આ રીતે મેં મીડિયમ ટુકડા કરી લીધા છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત પનીર આપણું શેકાયું છે. તો હંમેશા ગમે ત્યારે જો તમને શેકેલું પનીર પસંદ હોય તો તમે આ રીતે શેકી શકો છો. તો હવે આપણે આગળ બનાવવાનું ચાલુ કરીએ. તો અહીંયા મેં વટાણાને 1 કપ જેટલા વટાણાને સરસ આ રીતે ફોલી લીધા છે. ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં આપણે અડધી ચમચી જેટલું ઘી નાખીશું. અને જે આપણે વટાણા રાખ્યા છે એ વટાણા આપણે આમાં નાખી દેવાના છે અને વટાણાને શેકી લેવાના છે,
જેથી કરીને વટાણાને ચડતા વાર ના લાગે. તમે આ રીતે વટાણા શેકીને એક વખત બનાવશો એટલે એકદમ મસ્ત બનશે અને સ્વાદ પણ બહુ મસ્ત આવતો હોય છે. હવે થોડુંક મીઠું નાખીશું ઉપર. મીઠું સાતવાથી વટાણા સરસ ચડે છે અને ફૂટી નહીં જાય વધારે. અંદરથી પાણી છોડે એટલે ફૂટે નહીં. વધારે નથી આપણે ચડવવાના, પણ થોડીક વાર માટે આપણે ચડવી લઈશું. આપણા વટાણા અડધા ચડી ગયા છે એટલે આપણે એને કાઢી લઈશું. આ જ કડાઈમાં આપણે હવે ગ્રેવી બનાવીશું. ગ્રેવી બનાવવા માટે આપણે એક પાવરું તેલ નાખીશું. વટ પાવરા જેટલું આપણે તેલ નાખ્યું છે અને 1 ચમચી જેટલું ઘી નાખીશું. તમારે અહીંયા કણે એકલું ઘી નાખવું હોય તો નાખી શકો છો અને એકલું તેલમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. એ તમારી પસંદ પ્રમાણે તમે કરી શકો છો. પણ ઘીથી એકદમ અલગ ફ્લેવર આવે છે, બહુ મસ્ત. એટલા માટે હું અહીંયા ઘી વાપરું છું. ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી જીરું નાખીશું. અને જીરું સરસ તતડી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું. અને અહીંયા મેં 1 તમાલપત્ર અને આ રીતે નાના નાના ટુકડા 3 થી 4 લીધા છે બાદિયાના, એ પણ આપણે આમાં નાખી દઈશું. બાદિયા નહીં. અને હવે આપણે આમાં 1 ચમચી લાલ મરચું નાખીશું. અને ધ્યાનથી આપણે ઉતાવળથી કરવાનું છે. આ લાલ મરચું નાખ્યા પછી તરત જ આપણે ગ્રેવી બનાવીને રાખી છે નાખી દેવાની છે. આ રીતે કરવાથી ગ્રેવીનો કલર સારો આવે છે. પણ ઉતાવળ કરવાની, જો વાર થઈ જશે તો મરચું બળી જશે અને એનો સ્વાદ બહુ મસ્ત નહીં આવે. અને જો તમને એવું હોય તો ગેસ ધીમો કરી દેવાનો એટલે બળી ના જાય. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો. સરસ. હવે આપણે ગ્રેવીને ચડવા દેવાની છે. બધી ગ્રેવી આપણે નાખી દઈશું. પછી આપણે મરચું નાખવું હોય તો બીજું તમે તમારી પસંદ પ્રમાણે તીખું વધારે કે ઓછું કરી શકો છો. પણ પહેલા આ રીતે 1 ચમચી લાલ મરચું કે કાશ્મીરી મરચું પણ તમે નાખી શકો છો. પણ મેં અહીંયા રેગ્યુલર મરચું જે આપણે આવે એ જ લીધું છે. સરસ મિક્સ કરી લેવાનું છે. હવે સરસ આપણે ગ્રેવીને પાકવા દેવાની છે. આપણી ગ્રેવી સરસ મજાનું આ રીતે તેલ છોડી દીધું છે. તમે જોઈ શકો છો. જ્યાં સુધી આપણી ગ્રેવી આ રીતે તેલ ના છૂટે ત્યાં સુધી એમ નહીં માનવાનું કે પાકી ગઈ. આ રીતે તેલ સરસ છૂટું પડી જાય એટલે એમ કે ગ્રેવી પાકી ગઈ. આપણી ગ્રેવી મસ્ત પાકી ગઈ છે. તમે જોઈ શકો છો. એનો કલર પણ કેટલો બદલાઈ ગયો છે. હવે આપણે 1 ચમચી ગરમ મસાલો નાખીશું. સરસ મિક્સ કરી લેવાનું છે. અને જે વટાણા આપણે શેકીને રાખ્યા છે એ નાખી દઈશું. થોડાક 1 ચમચી જેવા હું બચાવીને રાખીશ ઉપર આપણે સર્વ કરવા માટે. સરસ મિક્સ કરી લેવાનું છે. આમ જોતા વેત ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત બન્યું છે ને. તમે જોઈ શકો છો. આપણે વટાણા શેકીને નાખીએ એટલે એનો કલર પણ બહુ મસ્ત આવતો હોય છે. ને હવે આપણે પનીર નાખી દઈશું. પાણી સહિત જ નાખીશું કેમ કે આપણે ગ્રેવી માટે પાણી નાખવાનું છે. એટલા માટે પનીરના પણ હું 2-3 ટુકડા બચાવીને રાખીશ ઉપર સર્વ કરવા માટે. બધું સરસ મિક્સ કરી લઈશું. હવે સરસ આપણે આને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું જેથી કરીને બધા મસાલાનો ફ્લેવર પનીરની અંદર આવી જાય. અને વટાણા આપણા થોડા કાચા હતા તો એ પણ ચડી જશે. તો સરસ હવે આપણે આને ચડવા દઈશું. હવે આપણે જ્યારે મેં ડુંગળી અને એવું શેક્યું ત્યારે એમાં પણ થોડુંક મીઠું નાખ્યું હતું અને વટાણા શેકવામાં પણ થોડુંક મીઠું નાખ્યું છે. એટલે આપણે ચેક કરી લઈશું કે મીઠું કેટલું છે. જો આપણે ઓછું હશે તો આપણે બીજું નાખીશું. તો હવે આપણે થોડુંક મીઠું નાખવાનું છે અંદર. 1/2 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર પણ આપણે આમાં નાખી દીધું છે. હવે આપણે સરસ આને ઉકળવા દેવાનું છે. આપણું બધું સરસ ઉકળી ગયું છે. હવે આપણે જે આદુ લસણ અને લીલા મરચાં વાટીને રાખ્યા હતા એ નાખીશું. મને આ રીતે ઉપરથી આદુ મરચાં લસણ નાખેલું બહુ જ ભાવે છે. એટલા માટે હું આ રીતે બનાવું છું કાયમથી. અને જો તમે આ રીતે ના બનાવતા હોય તો એક વખત જરૂરથી બનાવજો. બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે. અને જો તમારે આ રીતે ના બનાવવું હોય તો તમે જ્યારે ગ્રેવી બનાવો ત્યારે આપણે જીરું શેકીએ ત્યારે એમાં નાખી દેવાનું. પણ મને આ રીતે ઉપરથી બહુ ભાવે છે એટલા માટે હું આ રીતે ઉપરથી નાખું છું. તો એ તમારી પસંદ છે. તમારી પસંદ પ્રમાણે તમે ઉપર અથવા તો સાતડીને પણ બનાવી શકો છો. હવે આપણે સરસ આને મિક્સ કરી લેવાનું છે અને 1 મિનિટ માટે ચડવા દેવાનું છે. હવે જોઈ શકો છો એકદમ ક્રીમી બન્યું છે અને ટેસ્ટ પણ એકદમ મસ્ત આવશે. આપણું મટર પનીર એકદમ મસ્ત ચડી ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. હવે જોઈ શકો છો કેટલો મસ્ત ટેસ્ટ આવ્યો છે. આમ સુગંધ એટલી આખા ઘરમાં મસ્ત આવી રહી છે કે બહાર પણ કોકને ખબર પડે કે તમારા ઘરમાં મટર પનીર બન્યું છે. આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું. તૈયાર છે એકદમ ક્રીમી અને ટેસ્ટી એવું મટર પનીર. તો આપણે ઉપરથી આ રીતે પનીરના ટુકડા મૂકીશું. બહુ જ મસ્ત લાગતા હોય છે આ રીતે અને દેખાવમાં તો એકદમ મસ્ત દેખાય જ છે. જે વટાણા આપણે રાખ્યા હતા બચાવીને એ પણ આપણે નાખી દઈશું. અને વટાણા અત્યારે સિઝનમાં છે તો એક વખત આ રીતે
વટાણા તાજા સરસ મળતા જ હોય છે, અત્યારે સિઝનમાં છે. તો એક વખત આ રીતે મારી રેસીપી ટ્રાય કરજો અને આ રીતે એક વખત મટર પનીર જરૂરથી બનાવજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને.